નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હનુમાનગઢ જિલ્લાના સાંગરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે સવારે લગભગ 8 વાગે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો। રોડવેઝ બસ અને ડમ્પર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 4 લોકોના દુઃખદ મોત થયા હતા, જ્યારે 17 મુસાફરો ઘાયલ થયા હતા। અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકોએ દોડધામ મચાવી અને ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની મદદથી તેમને જિલ્લા હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રત્યક્ષીઓના જણાવ્યા અનુસાર ટક્કર એટલી ભયાનક હતી કે બસની આગળની સીટો પર બેઠેલા મુસાફરો બસની અંદર ખરાબ રીતે ફસાઈ ગયા હતા। તેમને બહાર કાઢવા માટે ક્રેન અને કટર બોલાવવામાં આવ્યા હતા। વહીવટીતંત્રની હાજરીમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। જી હા મિત્રો, અકસ્માતના સમાચાર મળતા જ સાંગરિયાના સામાજિક કાર્યકર્તા રાજ કિંગારા અને નાગરાણાના ગુલાલ માનસી સહિત ઘણા સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તેમને ઘાયલોને બસમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી હતી। સામાજિક કાર્યકરો અને ગ્રામજનોની તપ્તરાએ આ ઘણા ઘાયલ લોકોના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।